સગાવવાની હોય હાડીયું તો ઈર્યું મલકન્યું પણ હાડી થોડી પહેરાય કઈ આ તારા કબાટમાં મારી એક બે જોડી માન રહે બાકી આખો કપડાનો કબાટ તારો જ ભરી ગયો છે તોય તને ઓછા પડે તે હજી તારે ઉત્તરાયણમાં નવા કપડા લેવા કા તમને શું ખબર ઈ બધી હાડીયું છે એમાં કોઈ ડ્રેસ ને થોડા પહેરાય જીન્સ તમારી પાસે છે જ નહીં એટલે તો કહું નવું લઈ દીજો ને પાંખું વાળું ટી-શર્ટ નીકળ્યું ઈ પાંખું વાળીની થાતી રેવા દે તારીયું પાંખું કાપી નાખી કઈ ખોટા ખર્ચા કરવા નત કપાટ ઉખેર જાય એમાંથી એકાદું પણ હારું નીકળશે પેરા જેવું હું ઈ પહેરી લીજે હો હું વળી ખર્ચા વાળી ના થાવ વરસમાં એક જ વાર આવે બધાય ખર્ચા બરસા થાય ને નવી ટી-શર્ટ તો લેવા હેસ તમને કહી દઉં એટલું બધું કરી તારા ગામડેથી મહેમાન આવે નવા કપડા લેવા કસરિયું લેવું ને ચીક્યું લેવું ને જાતનું આ બધું કરીને તું મને ઉત્તરાયણમાં 20 પૈસામાં તો ઉઠાડી જ દે કા એસે ને વેવારે બધું કરવું પડે મહેમાન આવે ને તો તમે જાવતી તમારો આવો ભગત નત કરતા કાવ કોઈ તઈએ તો ઈ હું નહીં વિચારતા હોય કે આમ ને તેમ ને બધાય કેવા મળી પડે હાવ ને તમારે ખર્ચા થાય તો કે અમારે 20-25 હજારનો ખર્ચો આવ્યો હવે કઈ એક મહેમાન આવે તો ઈ તો થાય મારું માથું ખામાં બાપા લઈ આવીશું બધુંય કરીશું બસ પણ માઈપે રીજે હો બહુ ઉલર થાતી ની ને માણસ વસાર મારતન કઈ કેવું ન પડે એનું તું ખાસ ધ્યાન રાખજો હા મારા બુદ્ધિ નત કહું આ મમ્મી આવ્યા હું બે હવારની મંડી પડ્યા એકલી રાયડું નાખીને વાતો કરવા બહાર બેઠી હતી તડકાની ન્યા સંભળાતું તું મેં કીધું મને જાવા દે નકા બે બંધ નહીં થાય બધી સાંભળતી હતી પછી મને લાગ્યું કે હાલ હવે મને ભાગવા દે અને બંધ કરાવું એ કઈ નતું મમ્મીજી ઉત્તરાયણ આવે ને તમારા દીકરાને કહેતી હતી કે આ લેવું ના લેવું એમ મમ્મીજી હું એમ કહું કે તમારા પિયરમાંથી કોઈ આવવાનું છે કે ને થવાનું ઉત્તરાયણ કરવા આવવાનું હોય તો વેલા કહી દીજો ના રે ના આવે મારા પિયરમાં કોણ નેવરું છે બિચારા બધાય વાવેતરમાં પડ્યા કોઈ નેવરું નથી આવે ખીહેર કરવા નેવરા હોય ને ઈ આવે એ મમ્મીજી એવું કઈ ન હોય કઈ કાંટો મારવા આવવું હોય ને તો કામે મૂકવું પડે પડી ખબર ને મારા ઘેરથી તો બધાય આવવાના છે કામ છે પણ બે દી ઘોયરું કરશે બીજું હું દીકરીને કઈ કાંટો મારવા જવું હોય ને તો કામે મૂકવું પડે કાયમ થોડું આવવું હોય બિચારાઓને હા ઈ તો સાચી વાત છે સોનલ તારી સિબલા તને કહું જો હા ભાઈ સોનલ જે વસ્તુ મગવે ઈ બધું લેતો આવી જાય ઈના ઘરના ઘડીક થઈ તો ન થાવતા આપણે આવો ભગતમાં કોઈ ખામી ન રહેવી જોઈએ કહી દઉં તને હું એ આ મમ્મીજી હું તો ક્યાં નાચ પાડું હું એમ કહેતી હતી કોલા ટીરિયાન ઉપર લઈ જવાના છે કે નથી લઈ જવાના હા ઈ તો લઈ જવા પડે ઈના વિના મજા ન આવે મમ્મીજી એ તો છે ને ઈના ઓલો ઉંદેડા ગરી ગયા તા ઘરમાંથી બે વાયર તોડી નાખ્યા વેલા હમા કરાવી લીજો નકર ટાણેસ પછી વેહ કરશે સિબલા જો ઈ તમારે હમા કરાવવાના છે હું કહી દઉં તમને હા બાપા કાઢી દીજે ને ઈએ કરાવી નાખી કા હું જાતે જ કરી નાખી બસ તમે નત કરવું કે તમે કર્યું ધાબા ઉપર લઈ ગયા ન આયલું તો ક્યાં જાઉં તેદી તો રજા હોય રહ્યા ને એમને હું તું મને જેવો તેવો લેખે મને બધુંય આવડે અમાર કંપનીમાં કેટલા કરોડના મશીનોના વાયર હું હમા કરી દઉં તો આ હું તારું છે ટેપ રેકોર્ડર એ હવે ટીરિયાનું કહું ટેપ રેકોર્ડર વાળા થાતા હા હું સમજી ગયો તારે સફાઈ દેવાની જરૂર નથી હરક પદુડી હારું હું સમજી ગયા હોય તો મેં કીધું બધી તૈયારી કરી નાખજો ને હમું બમું બધું કરાવી નાખજો કહી દઉં જો મિત્રો તમને કહું કોઈને કહેતા નહીં આજ વખતે સાલી પસાયા સોનલ મને પુગાડીને જ રીહે હું કેવું તમારું હું એમ કહું કે હવે એના પિયર ના આવે મારાથી વધુ કઈ બોલાય નહીં વળી ખીજાઈ જાય તો હું ઉત્તરાયણ કર્યા વિના ન રહું એમ છે તે મિત્રો હું તમને શું કહું મારે એકને જાવું છે કે તમારે કઈ આવી પ્રોબ્લેમ છે તો કીજો કોમેન્ટમાં જરૂર હો હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ